નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.3 ના પહેલા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આપણને સમીકરણની જોડ આપેલી છે અને એનો આપણે ઉકેલ કરવાનો છે બંને રીત દ્વારા, લોપની રીત અને આદેશની રીત દ્વારા. તો પહેલા આપણે આદેશ અને લોપની રીત ટૂંકમાં આપણે સમજી જઈએ, હજુ એકવાર યાદ કરી લઈએ. તો આદેશી રીત એટલે શું? તો આ 3 સ્ટેપ આપણે ફોલો કરવાના આદેશી રીતમાં, કે બે માંથી કોઈક એક સમીકરણના કોઈક એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનો, એટલે આપણને એક નવું સમીકરણ મળશે, એને નંબર 3 નામ આપવાનું. હવે આ નવું સમીકરણ છે જે નંબર 3 વાળું, એની કિંમત જે સમીકરણનો વારો નથી આવ્યો એનામાં મૂકવાની, એટલે આપણને એવા ચલની કિંમત મળશે જેને આપણે સૂત્રનો કરતા નથી બનાવ્યો. અને પછી આ જે ચલની કિંમત છે એને આપણે મૂકવાની સમીકરણ નંબર 3 માં. તો આવી રીતે આપણને x અને y ની કિંમત મળી જશે આદેશી રીત દ્વારા. હવે લોપની રીતની આપણે જો વાત કરીએ તો લોપ કરવા માટે એક શરત છે કે આપણી પાસે બે ચલ છે, તો બે માંથી કોઈક એક ચલની આગળનો જે સહગુણક હોય છે એ સહગુણક સમાન હોવો જોઈએ અને વિરોધી હોવો જોઈએ. કે બે હોય તો પેલો પણ 2 હોવો જોઈએ, જો 3 હોય તો બીજો ચલ પણ 3 હોવો જોઈએ જે સહગુણક છે એ, અને વિરોધી હોવો જોઈએ. એટલે કે એક જો પ્લસ હોય તો બીજો માઇનસ હોવો જોઈએ, અને પહેલો જો માઇનસ હોય તો બીજો પ્લસ હોવો જોઈએ. તો આ લોપ કરવા માટેની શરત છે. જો શરતનું પાલન ના થાય, કે સમાન ના હોય, તો આપણે શું કરવાનું? કોઈક યોગ્ય સંખ્યા વડે ગુણી અને આપણે સમાન કરી દેવાના ચલને, અને વિરોધી ના હોય તો શું કરવાનું? બાદ બાકી કરી નાખવાની. તો આ છે લોપની રીત. ચાલો, પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે x + y = 5. શરૂઆત કરી આપણે દાખલો ગણવાની. પહેલા આપણે લોપની રીતથી દાખલો ગણીશું. લોપની રીત. x + y = 5. x + y = 5. આ છે સમીકરણ નંબર 1, અથવા તો હમણાં આપણે નામ નહીં પણ આપીએ તોય પણ ચાલશે. અને બીજું સમીકરણ છે 2x - 3y. 2x - 3y = 4 આપણને આપેલ છે. આ થઈ ગયું સમીકરણ નંબર 2, અથવા નામ નહીં પણ આપીએ તોય ચાલશે, નંબર નહીં બી આપીએ તોય પણ ચાલશે. હવે શું કરીશું? જુઓ, x છે ને y છે, આ બંને ચલ છે, બરાબર. તો આ x જે છે એ આપણે સમાન કરવાના, કાં તો જે y આપણને આપેલા છે આપણે સમાન કરવાના છે. તો જુઓ, ઉપર કશું જ નથી, x ની આગળ એટલે 1 છે, અને y ની આગળ કશું નથી એટલે 1 છે. તો આપણે આખા સમીકરણને જો 3 વડે ગુણશું તો પણ અહીંયા આ 3y સમાન થઈ જશે, અથવા 2 વડે ગુણશું તો પણ સમાન થઈ જશે. પણ જો આખા સમીકરણને આપણે જો 2 વડે ગુણશું તો અહીંયા 2x મળશે, અને નીચે બી 2x છે, એટલે સમાન તો થઈ ગયા પણ વિરોધી નહીં થાય, તો આપણું એક સ્ટેપ વધી જશે. એટલા માટે આપણે એક કામ કરીએ, આ જે ઉપરનું સમીકરણ છે ને 3 વડે ગુણીશું એટલે આપણને અહીંયા મળશે 3y, અને નીચે કેટલા છે? -3y છે, એટલે આપણું કામ થઈ જશે. ચાલો, તો શરૂઆત કરીએ આપણે. સમીકરણ 1 ને 3 વડે ગુણતા. ચાલો, આ જે આખું સમીકરણ છે ને 3 વડે આપણે ગુણવાનું છે, તો 3 × x એટલે 3x થાય. તો આપણને શું મળશે? 3x + 3 × y એટલે 3y આપણને મળશે, બરોબર. 3 × 5 એટલે 15 આપણને મળશે. આ જે બીજું સમીકરણ છે એમનું એમ લખી નાખો. 2x - 3y બરોબર કેટલા છે? 4 આપણને આપેલા છે. હવે જુઓ, શરત શું હતી? સમાન હોવો જોઈએ, તો ઉપર 3y છે, નીચે બી 3y છે, અને વિરોધી હોવો જોઈએ, ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, એટલે આપણું કામ થઈ ગયું. એટલે આ +3y અને -3y ઉડી જશે. હવે શું કરવાનું? તો 3x અને 2x કેટલા થાય? તો 5x થાય. તો લખવાના અહીંયા 5x બરોબર 15 ને 4 કેટલા થશે? 19 થશે, બરોબર. હવે આપણે શું કરીશું? તો x ને સૂત્રનો કરતા બનાવવાનો, તો x બરોબર આ 19 અને છેદમાં શું આવી જશે? આ 5 આવી જશે. તો આપણને એક ચલની કિંમત આ મળી ગઈ. હવે આ જે આપણે કિંમત મળી છે x ની કિંમત, આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની. x ની કિંમત સમી 1 માં મૂકતા શું છે સમીકરણ નંબર 1? તો x + y = 5. x + y = 5 છે.
એક્સ ની જગ્યા પર આપણે કેટલા લેવાના છે? 19/5, 19/5 વત્તા વાય બરોબર 5. ચાલો તો વાય ના સૂત્રનો કરતા બનાવીએ તો 5 અહીંયા માઇનસ શું થઈ જશે? 19/5 થઈ જશે. તો આપણને શું મળશે? વાય બરોબર પાછું 25 થાય, 25 - 19 એટલે 25 - 19 એટલે આપણને 6 મળશે અને નીચે આપણને 5 એમના એમ. તો આવી રીતે આપણને વાય ની કિંમત મળી ગઈ. તો આ છે લોપની રીત કે જેના અંદર આપણે શું કરવાનું છે? તો બે માંથી જે એક ચલ છે એ સમાન હોવો જોઈએ અને વિરોધી હોવો જોઈએ, અને જો ના હોય તો આપણે શું કરવાનું? યોગ્ય સંખ્યા વડે ગુણી અને પછી બાદબાકી કરી નાખવાની. તો એક્સ ની અને વાય ની કિંમત આપણને મળી ગઈ. તો આટલું લખ્યું. ત્યારબાદ આપણે આદેશી રીતે પહેલો દાખલો ગણીએ. તો હવે આપણે આ જે પહેલો દાખલો છે આદેશી રીતે ગણીએ, આદેશી રીત દ્વારા. ચાલો તો આદેશી રીતમાં આપણે શું કરવાનું છે? તો પહેલા તો નંબરિંગ આપણે આપી દઈએ. એક્સ વત્તા વાય બરોબર 5, એક્સ વત્તા વાય બરોબર 5. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. અને બીજું સમીકરણ શું છે? તો 2x - 3y, 2x - 3y બરોબર 4. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે આપણે બનાવીશું સમીકરણ નંબર 3. તો આદેશી રીતનું પ્રથમ સ્ટેપ. તો આ સમીકરણ નંબર 1 માં હું x ને સૂત્રનો જો કરતા બનાવું તો x બરોબર 5 માઇનસ મને y મળે. તો આવી રીતે મળી ગયું સમીકરણ નંબર 3. અને હવે આ જે સમીકરણ નંબર 3 છે એની કિંમત આપણે જેનો વારો નથી આવ્યો એવા સમીકરણમાં મૂકીએ, એટલે સમીકરણ નંબર 2 માં મૂકીએ. તો x ની કિંમત સમી 2 માં મૂકતા, કેમ કે બીજા સમીકરણનો હજુ વારો આવ્યો નથી. ચાલો સમીકરણ નંબર 2 શું છે? તો 2x - 3y બરોબર 4 છે. હવે 2 એમના એમ અને કૌંસની અંદર x ની આપણે કિંમત મૂકવાની છે 5 - y. તો કૌંસની અંદર શું આવશે? 5 - y, પછી -3y એમના એમ લખી કાઢવાના અને 4 એમના એમ. ચાલો 2 નો ગુણાકાર 5 - y સાથે. તો 2 પંચા કેટલા થશે ભાઈ? 10 માઇનસ 2 ગુણ્યા y એટલે 2y -3y એમના એમ બરોબર 4. હવે શું થશે? આ માઇનસ માઇનસ પ્લસ થાય તો 2y ને 3y કેટલા થઈ જશે? -5y થઈ જશે. તો -5y બરોબર 4 - 10, કેમ કે આ 10 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો હવે શું મળશે આપણને? -5y બરોબર 4 માંથી 10 એટલે -6 મળે. હવે શું કરવાનું? તો y ના સૂત્રનો આપણે કરતા બનાવીએ. તો y બરોબર -6 પેલી બાજુ છે અને પેલા કેટલા છે? -5 આ બાજુ આવી જશે, માઇનસ માઇનસ ઉડી જશે. તો આપણને મળી જશે y ની કિંમત y બરોબર 6/5. તો આપણને મળી ગયા y ની કિંમત. આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો હતો, એટલે બીજા સ્ટેપમાં આપણને જેને સૂત્રનો કરતા નહોતો બનાવ્યો એટલે y ને નહોતો બનાવ્યો એની આપણને કિંમત મળે છે. ચાલો y ની કિંમત 6/5 જોઈ લો. y ની કિંમત આપણને કેટલી મળી? 6/5. શેના દ્વારા? લોપની રીત દ્વારા. ને અહીંયા આદેશી રીતમાં બી આપણને મળે છે 6/5. એ કિંમત બદલાઈને જવાબ તો આપણો સરખો જ રહેશે, કોઈ પણ રીત હોય. ચાલો હવે શું કરીશું આપણે? તો આ જે y ની કિંમત છે એ આપણે સમી 3 માં મૂકીએ. તો y ની કિંમત સમી 3 માં મૂકતા સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે આપણી પાસે? x બરોબર 5 માઇનસ y છે આપણી પાસે. તો x બરોબર 5 એમના એમ y કેટલા આપણને મળે છે? 6/5. તો x બરોબર પાછું 25 - 6. તો 25 માંથી 6 જશે એટલે 19 રહેશે. તો ઉપર કેટલા આવશે? 19 અને છેદમાં 5 એમના એમ. જોઈ લો x બરોબર 19/5 મળે છે. x બરોબર 19/5. તો આવી રીતે આપણને y અને x એટલે બંને ચલની કિંમત મળી જાય છે આદેશી રીત દ્વારા.
તો લખી લો દાખલા નંબર 1 ને આ લોપની રીત અને આદેશની રીત. ત્યારબાદ આપણને દાખલા નંબર 2 આપેલો છે 3x + 4y = 10 અને 2x - 2y = 2. હવે પછી જે પણ દાખલા છે બધા હું લૂપની રીત દ્વારા ગણીશ અને આદેશની રીત દ્વારા તમે બધા જ દાખલા તમારી જાતે ગણવાના છે. આપણે હવે ગણીએ લૂપની રીત દ્વારા. લૂપની રીત. આગળ પણ આપણે ઘણા બધા દાખલા આદેશી રીત દ્વારા ઓલરેડી ગણેલા જ છે, તો સારી એવી આપણને પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો આદેશી રીતનો ઉપયોગ તમારે જાતે કરવાનો છે અને બધા જ બીજા બધા દાખલા તમારી જાતે ગણવા છે આદેશી રીત દ્વારા. અને અહીંયા હું જે લોપની રીતનો ઉપયોગ કરીને દાખલા ગણીશ ને x અને y ની કિંમત મને જે મળે એની જે કિંમત છે તમારે આદેશી રીત દ્વારા જે તમે દાખલો ગણો છો એના જોડે મેચિંગ કરી લેવાની, ક્રોસ ચેકિંગ કરી લેવાનું કે બરોબર છે કે કેમ. ચાલો તો લોપની રીતે આપણે પહેલો દાખલો ગણીએ. શું આપણને આપ્યું છે? 3x + 4y 3x + 4y = 10 આપ્યું છે. આ થઈ ગયું સમીકરણ નંબર 1. અને 2x - 2y 2x - 2y = 2 આપણને આપેલું છે. આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો શરત શું છે? લોપ કરવા માટેની શરત શું છે કે આ x છે ઉપર નીચે અને ઉપર નીચે y છે. તો x ને આપણે સરખા અને વિરોધી કરી દો, સમાન અને વિરોધી, કાં તો y ને સમાન અથવા તો વિરોધી કરી દો. તો જુઓ આપણા ઉપર કેટલા છે? 4y છે. તો આ જે 2y છે એને આપણે 4y કરવું હોય તો 2 વડે આપણે ગુણાકાર કરવો પડશે. તો લખીએ આપણે હવે કે સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચાલો તો આખા સમીકરણને આપણે 2 વડે ગુણવાનું છે. 2 × x એટલે 2 દુ 4x થઈ જશે. તો માટે આપણને મળશે 4x - 2 દુ 4y મળશે, બરોબર. અને 2 દુ આપણને અહીંયા 4 મળશે. આ થઈ ગયું આપણે સમીકરણ નંબર 2 લખાઈ ગયું. હવે સમીકરણ 1 આપણે એની નીચે લખી કાઢવાનું. 3x + 4y = 10. ચાલો હવે શું કરીશું આપણે? તો આ -4y છે ને +4y છે એટલે ઉડી જશે. જો અહીંયા નિશાની જો સમાન હોતી તો આપણે બાદબાકી કરતા, અને બાદબાકી જો આપણે કરવી હોય તો નીચે જે સમીકરણ હોય ને એની બધી જ નિશાનીઓ આપણે ચેન્જ કરી નાખવાની, બરાબર. આના પછીના દાખલામાં આવશે એવું. ચાલો હવે આપણે શું કરવાનું? તો આ -4y અને +4y ઉડી જશે. તો 4x અને 3x કેટલા થાય? 7x થાય. તો લખવાના 7x = 4 ને 10 કેટલા થશે? 14 થશે. 14. તો x ને જો સૂત્રનો કરતા બનાવો, x ના સૂત્રનો કરતા બનાવો તો 14/7 આવી જશે. તો માટે આપણને શું મળશે? x = 7 દુ 14, બરોબર. એટલે x બરોબર આપણને મળશે 2. તો આ x ની આપણને કિંમત મળી ગઈ. હવે x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ. તો x ની કિંમત સમી 1 માં મૂકતા. ચાલો સમીકરણ નંબર 1 શું છે? 3x + 4y 3x + 4y = 10 છે. અને x ની કિંમત આપણને 2 મળે છે એટલે 3 એમના એમ ને x ની જગ્યા પર 2 મૂકી દેવાનું. 4y પણ એમના એમ અને અહીંયા આવશે 10. તો 3 દુ 6 થશે. 4y એમના એમ બરોબર 10. તો માટે 4y બરોબર આ 10 અને -6 થઈ જશે. તો 4y બરોબર 10 માંથી 6 જાય તો કેટલા રહેશે? 4 રહેશે. માટે આપણે જો y ને સૂત્રનો કરતા બનાવીએ તો 4/4 આવી જશે. તો માટે y બરોબર આપણને મળી જશે 4 × 4 એટલે 1 મળી જશે. ચાલો તો x અને y ની કિંમત આપણને આવી રીતે લોપની રીત દ્વારા મળી જાય છે. એકદમ જોરદાર રીત છે. જો આપણને ડિસ્ક્રાઇબ ના કરેલું હોય, એક્સપ્લેન ના કરેલું હોય કઈ રીત વાપરવાની છે, તો આદેશ રીત અને આલેખની રીત દ્વારા પણ સહેલી પડશે આપણને લોપની રીત. એટલે જો કોઈ પણ તમારા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કરવાનો હોય, જવાબ લાવવો હોય તો તેના માટે લોપની રીત બેસ્ટ રહેશે. તો લખી લો લોપની રીત અને આદેશ રીતનો ઉપયોગ તમારે જાતે કરીને દાખલો ગણવાનો છે.
ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપ્યો છે 3x માઇનસ 5y માઇનસ 4 બરોબર 0. આ થઈ જશે સમીકરણ નંબર 1. પરંતુ આપણે આનો ઉકેલ પહેલા કરીએ લોપની રીતથી અને આદેશની રીત દ્વારા ઉકેલ જવાબ તમારે જાતે લાવવાનો છે. ચાલો તો સમીકરણ પહેલા આપણને શું આપ્યું છે 3x માઇનસ 5y માઇનસ 4 બરોબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ચાલો બીજું સમીકરણ આપણને શું આપ્યું છે 9x બરોબર 2y વત્તા 7. તો આને પણ આપણે જે ઉપરનું સમીકરણ છે બરોબરની પેલી બાજુ 0 છે તો આને બી બરોબરની પેલી બાજુ ફક્ત 0 રહે એવું કંઈક કરીએ તો આ બધું જ આ બાજુ લાવવાનું તો માઇનસ થઈ જશે. તો આ 9x તો અહીંયા જ રહેવા દેવાના ડાબી બાજુ. આ 2y પ્લસ છે એટલે માઇનસ થઈ જશે અને પ્લસ 7 છે બી માઇનસ થઈ જશે અને બરોબર 0. કેમાં માઇનસ થયા? કેમ કે બરોબરની ડાબી બાજુ આપણે એને લઈ આવ્યા એટલા માટે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. અને હવે કરીએ આપણે લોપ. અને લોપ કરવા માટેની શરતો શું છે તો સમાન અને વિરોધી હોવો જોઈએ. ચલ સમાન અને વિરોધી હોવો જોઈએ. ચાલો તો હવે શું કરીશું જુઓ અહીં 3x છે ને અહીંયા 9x છે તો 3x ને 9x બનાવવાનું હોય તો મારે 3 વડે ગુણાકાર કરવો પડે તો 3 તરી 9x આપણને મળી જશે. તો સમી 1 નો ગુણાકાર સમી 1 ને 3 વડે ગુણતા. ચાલો તો આ સમીકરણ 1 ને આખાને આપણે 3 વડે ગુણશું તો 3 તરી 9x આપણને મળશે. 9x માઇનસ 5 તરી 15 થઈ જશે 15y માઇનસ 4 તરી 12 બરોબર. તો 9x માઇનસ 15y માઇનસ 12 બરોબર અહીંયા આ 0 રહેશે. ચાલો આ શું લખ્યું મેં સમીકરણ નંબર 1. તો સમી 2 ને એમનું એમ આપણે લખવું પડશે 9x માઇનસ 2y માઇનસ 7 બરોબર 0. જુઓ શરત શું છે ચલ સમાન અને વિરોધી હોવો જોઈએ. ચલ જુઓ ચલની આગળનો સહગુણક x ની આગળનો જે સહગુણક છે 9 અને અહીંયા બી x ની આગળનો જે સહગુણક છે 9 છે પરંતુ સમાન તો છે પણ વિરોધી નથી. જો વિરોધી ના હોય તો બાદ બાકી કરવી પડે એટલે આપણે આ અહીંયા જે પણ નિશાનીઓ છે એ બધી જ નિશાનીઓ બદલી નાખીએ. આ 9 પ્લસ છે તો માઇનસ થઈ જશે. આ માઇનસ 2y છે તો પ્લસ 2y થઈ જાય. આ માઇનસ 7 છે તો પ્લસ 7 થઈ જશે બરોબર. એટલે આપણે આ જે નીચેની નિશાની છે આપણે એ હવે ધ્યાનમાં લેવાની છે. હવે આ પ્લસ 9x ને માઇનસ 9x ઉડી જશે. હવે માઇનસ 15 છે અને પ્લસ 2y છે તો પ્લસ માઇનસ માઇનસ થાય. 15 માંથી 2 જાય તો 13 રહેશે પણ કેવા માઇનસ 13y રહેશે. પછી માઇનસ 12 છે અને પ્લસ 7 છે તો પ્લસ માઇનસ માઇનસ થાય. 12 માંથી 7 જાય તો 5 રે પણ કેવા માઇનસ 5 રહેશે અને બરોબર 0 લખવાનું હે ને. ચાલો હવે શું થશે તો માઇનસ 13y બરોબર માઇનસ 13y બરોબર આ માઇનસ 5 પેલી બાજુ જાય તો પ્લસ 5 થઈ જાય. અને હવે આપણે y ને સૂત્રનો જો કરતા બનાવીએ y બરોબર 5 ના છેદમાં શું મળે આપણને માઇનસ 13 મળે. આ માઇનસ ની નિશાની અહીંયા લગાડવાનું તો સારું રહેશે બરોબર. અથવા એને આપણે આમ પણ લખી શકીએ માઇનસ 13. તો આ આપણને વળી ગઈ y ની કિંમત 5 ના છેદમાં માઇનસ 13. હવે y ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીએ. y ની કિંમત સમી 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે આપણી પાસે 3x માઇનસ 5y 3x માઇનસ 5y માઇનસ 4 બરોબર 0 છે આપણી પાસે હે ને. ચાલો હવે શું કરીશું y ની જગ્યા પર 5 ના છેદમાં આપણે 13 મૂકવાના છે. માઇનસ છે પરંતુ ચાલો તો 3m ના m x પણ m ના m માઇનસ આ 5 અને કૌંસની અંદર y ની કિંમત આપણે મૂકવાની છે માઇનસ 5 ના છેદમાં 13 માઇનસ 4 બરોબર 0. હવે જો આ છેદમાં 13 છે અને આ કોઈના પણ છેદમાં 13 નથી. બધાના છેદમાં શું છે કશું જ નથી એટલે 1 છે. તો 13 ને 1 નો લસા કેટલો થાય 13 થાય.
એટલે મારે છેદ સરખા કરવા હોય તો બધા જ પદોને મારે 13 વડે ગુણવા પડશે, બરાબર. તો 3x છે, લખી દેવાનું 13 વડે ગુણતા. ચાલો, તો આ 3x છે, તો શું થઈ જશે? 3x ગુણ્યા 13 માઇનસ ની નિશાની, 5 એમ ના એમ, અને -5 ના છેદમાં શું છે? 13 છે. આના ગુણ્યા પણ આપણે 13 કરવું પડશે. પછી શું છે? તો -4 છે, એટલે કે -4 ગુણ્યા પણ આપણે 13 કરવું પડશે, બરોબર 0. ચાલો, હવે જુઓ, આ 13 ઉડી જશે, ને હવે હિસાબ જો આપણે કરીએ તો 3x ગુણ્યા 13, તો 13 તરી 39x આપણને મળશે. અહીંયા 39x, પછી પાછું 25, એટલે અહીંયા આપણને મળશે +25 મળશે, અને ત્યારબાદ 13 ચોક 52, એટલે -52 બરોબર 0 આપણને જોવા મળશે. ચાલો, હવે શું કરીશું? આ -52 છે, પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? +52 થઈ જશે. તો હવે આપણને શું મળશે? 39x વત્તા 25, 39x વત્તા 25 બરોબર આ બાજુ આવી જાય એટલે +52 બની જશે. હવે તો 39x એમ ના એમ બરોબર 52 - 25 થશે. 25 પ્લસ છે એટલે આ બાજુ માઇનસ થઈ જાય. તો હવે આપણને મળે 39x બરોબર 25 માંથી 52 જાય એટલે 27 રહેશે. રેડી? ચાલો, અને હવે જો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો 27 ના છેદમાં આપણને મળશે 39. આ જે 27 છે એટલે 9 તરી 27 થશે, અને એવી જ રીતે 13 તરી 39, 13 તરી 39, 3 3 ઉડી જાય, તો માટે આપણને x ની કિંમત મળી ગઈ 9/13. તો આવી રીતે લોપની રીત દ્વારા આપણને x અને y મળી જશે. x 9/13 મળે છે, અને y 5/13, બરાબર, -5/13. તો લખી લો ત્રીજો દાખલો, પહેલું પેજ, આ બીજું પેજ. ત્યારબાદ ચોથો દાખલો આપણને આપ્યો છે x/2 વત્તા 2y/3 બરોબર -1, અને x - y/3 બરોબર 3. જો આપણને ક્યારે પણ આવા છેદવાળા આપણને દાખલા જોવાય તો હંમેશા આપણે પહેલાના છેદ સરખા કરવાના છે. અને છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું? ઘણી બધી રીતો છે. એમાંની એક રીત છે કે છેદનો આપણે લસા લઈ લેવાનો, બરાબર. તો 2 અને 3 નો લસા થશે 6, એટલે આપણે અંશને બધા અંશને આપણે 6 વડે ગુણી નાખવાનું. એવી જ રીતે અહીંયા છેદમાં 3 છે ને અહીંયા કશું નહીં એટલે 1 છે, તો 3 અને 1 ને લસા 3 થાય, તો બધાને આપણે 3 વડે ગુણી નાખવાનું. એટલે સમીકરણ 1 ને આપણે અહીંયા એક સ્ટેપ આપણું વધી જશે. સમી 1 ને 6 વડે ગુણતા, 6 વડે ગુણતા. ચાલો, x ના છેદમાં 2 છે, x ના છેદમાં 2 ગુણ્યા 6 કરવાનું, વત્તા 2y ના છેદમાં 3 છે ગુણ્યા 6 કરવાનું, બરાબર, -1 ગુણ્યા પણ 6 કરવાનું. ચાલો, તો હવે આ 2 તરી 6, એવી જ રીતે 3 દુ 6 થશે. હવે x ગુણ્યા 3 એટલે આપણને મળશે 3x વત્તા 2y ગુણ્યા 2, 2 દુ 4y થઈ જશે, 4y બરોબર 6 એકા છે એટલે -6 આપણને મળશે. આ મળી ગયું આપણને સમીકરણ નંબર 3. આનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો, એવી રીતે આ જે બીજું સમીકરણ છે એના પણ આપણે શું કરવું પડશે? લસા કેટલો થાય છે? 3 થાય છે, તો સમી 2 ને 3 વડે ગુણતા. ચાલો, x છે એટલે શું કરવાનું? x ગુણ્યા 3 કરવાનું, માઇનસ y છે, y ના છેદમાં 3 ગુણ્યા આપણે 3 કરવાનું, બરોબર 3 ગુણ્યા 3. ચાલો, શું મળશે આપણને? 3 ગુણ્યા x એટલે શું મળશે? 3x થઈ જશે, 3x બરોબર, અને આ 3 ઉડી જશે, માઇનસ y બચે છે ફક્ત 3 ઉડી જાય છે એટલે
બરોબર 3 તરી અહીંયા મળશે આપણને 9. એટલે આવી રીતે આપણને મળી જશે સમીકરણ નંબર 4. તો આપણે હવે સમીકરણ 3 અને 4 નો ઉપયોગ કરવાનો છે. એક્સ કાં તો વાય ને આપણે સમાન અને વિરોધી બનાવવાના છે. બરોબર, તો આવી રીતે આપણે લોપની રીતે આનો ઉકેલ કરીશું. હવે આપણે શું કરીશું, જુઓ અહીં પણ 3x છે, અહીં પણ 3x છે, એટલે કે ચલનો સહગુણક જે છે સમાન તો છે પરંતુ વિરોધી નથી, એટલે આપણે બાદબાકી કરવી પડશે. તો પહેલા તો આપણે લખી દઈએ ત્રીજું ને ચોથું સમીકરણ 3x વત્તા 4y બરોબર 3x વત્તા 4y બરોબર -6 છે. અને બીજું એક સમીકરણ છે 3x માઇનસ y બરોબર 9 આપણને આપેલ છે. જુઓ તો બાદ બાકી આપણે કરીએ તો નિશાની બધી જ બદલાઈ જાય. આ થઈ જશે પ્લસ, આ માઇનસ y છે એ બી થઈ જશે, સોરી આ થઈ જશે માઇનસ, આ માઇનસ છે તો આ થઈ જશે પ્લસ, આ પ્લસ છે તો આ 9 થઈ જશે માઇનસ. હવે કરીએ હિસાબ, 3 3 ઉડી જશે, 3x 3x. હવે પ્લસ 4y અને પ્લસ y એટલે કેટલા થશે, 5y થઈ જાય. 5y બરોબર માઇનસ માઇનસ પ્લસ 9 6 કેટલા થાય 15, એટલે -15 આપણો અહીંયા જવાબ આવશે. હવે આ 5y છે એનામાંથી આપણે જો y ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરોબર -15 ના છેદમાં 5 -15 ના છેદમાં 5 એટલે 5 તરી 15, એટલે y બરોબર આપણને મળશે -3. તો આવી રીતે આપણને y ની કિંમત મળી જશે -3. આ y ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકવાની છે. તો y ની કિંમત સમી 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા, ચાલો સમીકરણ 3 બરોબર. અહીં શું લખવાનું, આપણે સમીકરણ 3 માં મૂકવાની છે. સમી 3 માં મૂકતા, કેમ કે સમીકરણ 1 ને આપણે થોડું સિમ્પલ સ્વરૂપ આપ્યું છે એટલે આપણને સમીકરણ નંબર 3 મળે છે. 3x વત્તા 4y બરોબર -6. 3x વત્તા 4y બરોબર -6 છે. એનામાં આપણે y ની કિંમત મૂકવાની છે -3 બરોબર. તો 3x એમ ના એમ વત્તા આ 4 એમ ના એમ, અને કૌંસની અંદર શું આવશે, -3 આવશે બરોબર -6. તો આપણને મળશે 3x વત્તા 4 તરી 12 થશે, પરંતુ -12 આપણને મળશે બરોબર અહીંયા શું આવશે, -6 આવશે. એનો મતલબ એવો થયો 3x પ્લસ માઇનસ માઇનસ એટલે -12 બરોબર -6. તો 3x બરોબર -6 વત્તા અહીંયા આવી જશે 12. તો આપણને મળશે 3x બરોબર પ્લસ માઇનસ માઇનસ 12 માંથી 6 જાય તો 6 રહે, એટલે 6. તો x ના સૂત્રનો કરતા બનાવ્યો એટલે 6/3 થાય. તો આવી રીતે આપણને 3 દુ 6 એટલે x ની કિંમત મળી જશે 2. તો y ની કિંમત આપણને કેટલી મળી, y બરોબર -3 અને x બરોબર 2. તો લખી લો ચોથો દાખલો. આ પહેલું પેજ, આ બીજું પેજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ, જય હિન્દ.